કોઈ ઇન્સિડન્સ બન્યો હતો કે આપણને આમાં કેવું હોય કે એક વખત સ્વામીજીનો અનુભવ થાય આપણને તો હજી બી આપણે ટેસ્ટિંગ કરતા હોઈએ કે હજી બી થોડું કંઈક એમાંથી આપણને મળી જાય, થોડીક નિષ્ઠા પાકી થઈ જાય? એટલે એવું છે કે અમારા ગામની અંદર એક બાપુ આવતા હતા. હા. ડીવાયએસપી હતા રાઠોડ, એમના ત્યાં એ પોતે આવતા હતા. નરેન્દ્રભાઈ કરીને હતા, અમારા મિત્ર જ થાય. LICના એ પછી નરેન્દ્રભાઈ ઓફિસર હતા, અહીં નડિયાદ આપણી સભામાં બી જતા હતા. એટલે એના ઘરે આવે તો એની સામે તમારે બેસવાનું હોય ને એ બારમાસીનું ફૂલ આપતા થઈ. બધું પ્રોબ્લેમ તમારો તમે કહો, પછી બારમાસીનું ફૂલ આપે. બારમાસીનું ફૂલ જનરલી કરમાઈ જાય એક દિવસમાં, સાયન્સ પ્રમાણે જોઈએ તો. પણ એ કરમાય તારે તમારું કામ થાય. 3 દિવસે બી કરમાય, 4 દિવસે બી કરમાય. એ નજરે જોયેલું એમ. આ બધી વાતો અંદર અંદર થતી હોય. એટલે ચંદ્રકાંત ભગતના મેરેજ નહોતા થતા, એમની જીભ થોડી તોતરાતી હતી. એટલે જીભ તોતરાવા માટે એ કે આપણે તમે આની પાસે જઈએ એમ. જીભ તોતરાતી હતી કે એની પાસે એ લઈ અને એ બારમાસીનું ફૂલ લઈ લઈએ તો મારી જીભ હારી થાય. હવે સ્વામી આગળ આ વાત રજૂ કેવી રીતે કરવી એમ કે ભાઈ આપણે તમારા બદલે હવે આ કોક ભગત પાસે આવું જે થાય ને બારમાસીને ફૂલ લેવા જવું છે. એટલે પછી ભગત કે એ બધું તમારે સંભાળવાનું, કે મારે તો એની પાસે લઈ જાઓ. હવે પેલો એક ડર મેં કહ્યું ને પહેલાં ઘૂસી ગયેલો કે આજ્ઞા લીધા વગર છે ને તો બહુ ધમાલ મચી જતી હતી. ઊંધું છે એટલે એકલો ડર હતો. એટલે પછી મેં કહું આજ્ઞા તો લેવી પડે આપણે. એટલે અમે સ્વામી પાસે ગયા એમ, ભગતને લઈને. પછી સ્વામીને કીધું કે સ્વામી આ ભગતની જીભ તોતરાઈ છે, તો અમારા ગામ બાજુ એક છે, એક ભાઈ દવા જેવું આપે છે એમ. બીજું તો પેલું કહેવાય નહીં, તો આજુબાજુ જે બીજા હોય એ બી કોઠારી જોઈને બધા એ થઈ જાય. એટલે કળાથી પછી આ વાત મૂકી એમ. એ આપણે ઇનડાયરેક્ટલી આમ તો સ્વામીને છેતર્યા કહેવાય, પણ ભગતનો એટલો બધો આગ્રહ. એટલે પછી મેં કહું સ્વામી આવી રીતના, અને પોતાનો બી સ્વાર્થ હોય એમ. મને બી એમ તો કે ભાઈ આપણે આ થઈ ગયા છે તો આપણને બી કંઈક સારું જગ્યાએ એ થઈ જાય પ્રગતિ. એટલે પછી કે સ્વામી કે એવો કયો વૈદ છે કે મારે મળવું પડશે કે સ્વામી તમારે તો પછી અમારે એકવાર અનુભવ કરીએ પછી મળીએ. સારું કરાય આવો કે. એટલે હવે અમે ગયા ત્યાં આગળ. એટલે પહેલી વાર બેઠા અમે, પછી એ કરે ને પહેલી વાર એમને ના પાડી દીધી કે ભાઈ આજે નહીં, કાલે આવજો. કાલે બીજો દિવસ થયો, ત્રીજે દિવસે એમને હાથ જોડી દીધા. કશું ભાઈ તમે લોકો ના આવતા કે હવે. ભાઈ શું થયું તને, તું બધાનું કહે છે ને બધાનું એ થઈ તો કે તમારી ઉપર કે કોઈ સમર્થ ગુરુ છે કે તમારા સમર્થ ગુરુની તમે છત્રછાયામાં છો ને એનું ધાર્યું બધા થાય કે. એટલે અમારું બી આ બધું છે ને બધું બંધ થઈ જાય કે જો અમે તમારામાં પડીએ તો કે. એટલે કે મહેરબાની કરીને તમે ના આવતા કે. એટલે હવે નહીં, ઘણી વાર સૂર્યવંશી પહેલાં જ બોલે આઉટ થઈ જાય અને પહેલાં બોલે 6 બી મારે. એટલે ધોઈલા મોરા જેવા આઉટ થઈ ગયા. અને હવે સ્વામીને કહેવું શું એમ, દવા તો મળી નહીં. એટલે આપણે કેવા પુરુષની પ્રાપ્તિ થઈ જાય. સ્વામીજી કેવા પુરુષ છે એમ કે એમને બી ખબર છે કે આ લોકો હવે કહેતા ખચકાશે અંતર્યામી, પણ એમને તો ખબર હતી કે ખચકાશે, સંકોચ અનુભવશે, મારી નજીક નહીં આવે. એટલે હજુ તો અમે આવ્યા હતા ને સ્વામીએ તો પેલું એ કરીને બેઠેલા મુંડન કરીને હરિસ્મૃતિમાં, અને આમ કંઈ આવ્યો આમ હાથ ફેરવે. એટલે કે દવા આપી કે દવા આપવાની જ ના પાડી દીધી કે આમ માથે હાથ ફેરવતા હસતા જાય ને આમ હાથ પધારતા જાય.